મિત્રો નમસ્કાર, કેમ છો? બધા મજામાં હશો? આજે કોપ જિલ્લા પંચાયત અને કોપ તાલુકા પંચાયતની વાત કરવાની છે આપણે. અને કડકથી કરવાની છે, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા. વિકાસ વિકાસ વિકાસ, આ ભાજપ અને કોંગ્રેસ, ખબર નહીં લોકોને હજી પણ ક્યાંક ને ક્યાંક કઈ રીતે આ લોકો મતદાનનું કઈ રીતે દુરુપયોગ કરીને કંઈ પણ કારણ જાતિભેદ અને જાતિની વાતો કરી, અમારો સમાજ, આ સમાજ, ઓલો સમાજ, ફલાણો સમાજ, ઢીકડો સમાજ, સમાજ 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 કરીને કેસી રાઠોડ અને પૂંજાભાઈ કોપ ગામની અંદર રાતને દિવસ ગાડીઓ દોડાવીને શીખલી કોપ શીખલી કોપ શીખલી કોપ પૂંજાભાઈ આમથી આમને આમથી આવો. અમે પણ રાતને દિવસ નજર રાખીને બેઠા હતા કે કેટલા નેતા, કયા નેતા જ્યારે મતદાનની જરૂર પડે અને મતની જરૂર પડે અને જ્યારે પણ મતદાનની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે ગામડાના જે ગામની અંદર જે રહેવાવાળા જે લોકો, જે ગામડાની અંદર જે રાજકારણની અંદર જે હોદ્દો ધરાવતા હોય, ગામની અંદર સરપંચ હોય, તાલુકાના ચૂંટાયેલા સદસ્યો હોય, જિલ્લા ચૂંટાયેલા સદસ્યો હોય, આવા લોકો બધા એક્ટિવ થઈ જાય, પૈસા લઈને એક્ટિવ થઈ જાય, રૂપિયા લઈને એક્ટિવ થઈ જાય. ઉનાથી રૂપિયા લઈ આવે, પૂંજાભાઈ પાસે લઈ આવે, કેસી રાઠોડ પાસે લઈ આવે, ન પૂરા પડે તો ગામમાં આવીને દઈ જાય, ગાડીઓ દોડતી થઈ જાય. વાહ! તો 30-35 વર્ષથી આપણો દેશ જ્યાંથી આઝાદ થયો ત્યારથી કોપ ગામનો વિકાસ, હું પણ કોપની અંદર જ નાનો મોટો થયો છું. પહેલા ધોરણથી લઈને 5 ધોરણ સુધીનું મારું પણ ભણતર કોપ ગામની અંદર જ થયું છે. લોકોને પણ ખબર છે, લોકો બધા જાણે જ છે. મારા દાદાને પણ જાણે છે, મારા બાપાને પણ જાણે છે, મને પણ જાણે છે કે કઈ રીતે કોપ ગામની અંદર કયો વિકાસ થયો, શું નથી થયું ને શું થયું, અને કઈ રીતે દુરુપયોગ થઈને કોના બંગલા બની ગયા અને કોની બિયર બારું દીવમાં ઓપન થઈ ગઈ અને કોના બાળકો અમેરિકા, લંડન ભણવા વયા ગયા અને કોનો વિકાસ ઉના તાલુકામાં થઈ ગયો અને કોપની અંદર થઈ ગયો, એ બધી આપણે જાણીએ છીએ. છતાં આજે દુઃખની વાત એ છે કે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી અને ચૂંટણીઓ હોઈ પણ ગઈ, લોકો જીતી પણ ગયા, વારંવાર જીતે છે, છતાં પણ એને સંતોષ નથી થતો કે ભાઈ હવે કંઈક ગામના કામ કરવા માટે થઈને આપણે રાજનીતિ કરીએ અને ગામના વિકાસ માટે થઈને કંઈક આપણે વાત કરીએ. પણ મતદારોને પણ મારું કહેવાનું છે કે